તો મોવડી મંડળના નિર્ણયથી સાંસદ મનસુખ વસાવા નારાજ થયા છે। ભરૂચ જિલ્લામાં ભાજપના મોવડી મંડળના નિર્ણયથી મનસુખ વસાવા થયા છે નારાજ। ઝઘડિયા તાલુકા ભાજપના પ્રમુખની વરણી સામે અહીંયા વિરોધ થઈ રહ્યો છે। સંદીપ પટેલની ભાજપના પ્રમુખ તરીકે વરણી સામે વિરોધ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ કરી છે, જેમાં કહ્યું છે કે વર્ષોથી સંગઠનના મહેનત કરી રહેલા કાર્યકરોની અવગણના થઈ રહી છે। વસીમ અમારી સાથે જોડાઈ ગયા છે। વસીમ, આ પોસ્ટમાં તેમની નારાજગી છતી થઈ રહી છે, શા માટે તેઓ નારાજ છે? શું તેઓ જે મોવડી મંડળના પ્રમુખની વરણી થઈ છે તેનાથી વિરોધ કરી રહ્યા છે કે શું? બિલકુલ પ્રીતિ, અત્યારે હાલમાં જ ભરૂચ જિલ્લા પ્રમુખ દ્વારા ભરૂચ જે તાલુકા છે તમામ તાલુકાના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી। એમાં જે ઝઘડિયા તાલુકાના પ્રમુખ સંદીપ પટેલ, તેમના પર રોષ ઠાલવ્યો છે મનસુખ વસાવાએ। બિલકુલ આડકતરી નહીં પણ એકદમ સીધી રીતે જ સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ કરી છે। એમણે સંદીપ પટેલ જે છે એમના સામે સખત વિરોધ નોંધાવ્યો છે। એમણે કહ્યું છે કે સંદીપ પટેલ જે છે તેમણે ક્યારેય ભાજપનું કામ તાલુકામાં કર્યું નથી। તેઓ તેમના ગામ પૂરતા જ સીમિત છે અને સંગઠનમાં જે લોકો વર્ષોથી મહેનત કરી રહ્યા છે તેઓની સીધી અવગણના કરવામાં આવી હોવાનો સીધો આક્ષેપ એમણે જાહેર કર્યો છે। જેવી રીતે જાણીએ છીએ કે આખા બોલા સ્વભાવના છે, જે કંઈ હોય છે કહે જ દેતા હોય છે। અને એમણે એક બીજું પણ વાત કરી કે જ્યારે લોકસભાની ચૂંટણી હતી તો ફુલવાડી ગામે જે કાર્યક્રમ મનસુખ વસાવાએ કર્યો હતો તેને નિષ્ફળ બનાવવામાં સંદીપ પટેલે તનતોડ મહેનત કરી છે, એવું પણ સ્પષ્ટ શબ્દોમાં સોશિયલ મીડિયાની પોસ્ટની ઉપર એમણે લખ્યું છે। અને એવું કહેવામાં આવે છે કે ધંધાકીય હિત ધરાવનારા લોકોને પ્રદેશ જે છે એ પ્રદેશને ગેરમાર્ગે તેઓ દોરી રહ્યા છે અને એના કારણે આવા લોકોની જે છે એ પોસ્ટિંગ થતી હોય છે। સમગ્ર હાલ તો મોવડી મંડળ દ્વિધામાં છે કે સાંસદ દ્વારા ઝઘડિયા તાલુકા પ્રમુખની જે પોસ્ટ છે જે એમણે સોશિયલ મીડિયામાં વાયરલ કરી છે, ત્યારે ખૂબ ચર્ચાનો વિષય બની છે। આભાર તમામ વિગતો માટે વસીમ।